મારું નામ પરમાર રમેશભાઈ મગનભાઈ, હું નવી ટીમડીમાં રહું છું. નવી ટીમડીથી અમે આવી છીએ. અમારા ગામમાં કોઈ પણ જાતની સુવિધા મળી નથી અમને, ના તો રોડ રસ્તા, ના લાઇટ, ના પાણી. અહીંયા તો કોઈ પણ જાતની નથી. બાળ મંદિર કોઈ પણ છોકરાઓથી લઈને અહીંયા ત્યાં પણ બધા મજૂર વર્ગ જ રહે છે. અને આ વર્ષોથી 30 થી 35 વર્ષથી અમે અહીંયા વસવાટ કરી છીએ અને 30 વર્ષની અંદરમાં અમને કોઈ પણ જાતની કોઈ પણ જાતની સવલત મળી નથી. શેના કારણે સવલત નથી મળી તમને? એવું કહે છે કે ભાઈ તમે ખોટી જગ્યાએ બેસી ગયા છો, પીપળી પંચાયતમાં છો. ટીમડી પંચાયત એમ કે જે પીપળીમાં છે, પીપળી પંચાયત એમ કે ટીમડીમાં છો. પણ અમે ગમે ત્યાં હોય, અમને જે તે સમયે તંત્રએ આપ્યું એ ટીમડી પંચાયતમાં જ આપ્યું હતું. તો અમે નવી ટીમડીની વસવાટ કરીને તમે પ્લોટિંગ કર્યું છે અને 76 પ્લોટિંગની છે. જ્યાદાતર તો બધા મજૂર વર્ગ જ છે, કારણ કે 100 વારિયા પ્લોટ આપ્યા છે અને સરકારની સહાય મુજબ બધું બનાવેલ છે જે તે સમયે. અને આજ સુધીમાં કોઈ પણ જાતની કોઈ એવી નથી કે અહીંયા ટીમની અંદર સગવડ હોઈ શકે. તો તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે અમને પ્રાથમિકથી લઈને બધી સુવિધા મળે. બાળ મંદિર છે, પાણી, રસ્તા, લાઇટ, કોઈ પણ જાતની સુવિધા નથી નવી ટીમડીની અંદરમાં. હા, અને ટીમડીમાં અમને ફેરવી દે એવી અમારી આશા છે.